દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના જુસ્સા ગામે રહેણાંક મકાનમાંથી એક મહાકાય અજગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી જંગલમાં સુરક્ષિત છોડી મૂકવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા જુસ્સા ગામના એક મકાનમાંથી 12 ફૂટ લાંબો અને 15 કિલો વજન ધરાવતો મહાકાય અજગર તાલુકા વન વિભાગ પશ્ચિમ રાઉન્ડ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સમગ્ર જાણકારી અનુસાર જુસ્સામાં મકાનના ઠાળિયામાં અજગર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જે બાદ આ અજગરની જાણ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને કરાતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. સંજેલી તાલુકો જંગલ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે અને વિશાળ પ્રમાણમાં જંગલ અને ઝાડીઓ આવેલી છે. ત્યારે હાલ ચોમાસાની જોરદાર ભરપૂર સિઝન વચ્ચે સાપ અને અજગર જેવા સરીસૃપો વારંવાર રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. ત્યારે તાલુકાના જુસ્સા માંડલી બોર્ડર ખાતે આવેલા બામણિયા પ્રદીપભાઈ નટવરભાઈના મકાનમાં એક ખૂણામાં મહાકાય અજગર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાતો. આ ઘટનાને લઈ તાત્કાલિક રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આ અંગેની જાણ કરાતા તાત્કાલિક વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કલાકની ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ સુરક્ષિત રીતે કરી પીછોડા જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.